घर की प्रीत पसंद नहीं आई, इन्हीं प्रीत पर आई। ये बात गोरी राधा को बिसराई, काली कुब्जा भाई। नटवर नागर आनंद सागर, हे नटवर नटवर नटवर। नटवर नागर आनंद सागर, मैं हूँ चरण की दास रे, आओ बजाओ बांसुरियाँ। मोहे नींद नहीं मोहे चैन नहीं, मोहे नींद नहीं मोहे चैन नहीं, गए श्याम कुब्जा पास रे, दर्शन बिन भई बावरिया, दर्शन बिन भई बावरिया, दर्शन बिन भई बावरिया। चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण। हे चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण। पूर्वज सदृश नेति पति कहो, मातृभूमि के भक्त हम। पूर्वज सदृश नीति पथिक हो, मातृभूमि के भक्त हम। शूरे उदार अरु सत्यवक्ता, अमृत नहीं अनुरक्त हम। सूर्योदार अरु सत्यवक्ता, अमृतमयी अनुरक्त हम। है चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण। हे चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण। आशीष उचारो अन्नपूर्णे, श्री चरण में लीन मन। आशीष उचारो अन्नपूर्णे, श्री चरण में लीन हो मन। हमार हृदय सिंचो अमृत सोनल, हमार हृदय सिंचो अमृत सोनल, प्रेम मय लागी लगन। सिंचो अमृत प्रेम में लागी लगन। है चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण। हे चारणी
तुम्हारी जय जय हो। अम्बे मात तुम्हारी जय जय हो। पीठल मात तुम्हारी जय जय हो। अम्बे मात तुम्हारी जय जय हो। पीठड़ मात तुम्हारी जय जय हो। अम्बे मात तुम्हारी जय जय हो। पीठल मात तुम्हारी जय जय हो। आवड़ मात तुम्हारी जय जय हो। कुड़ियर मात तुम्हारी जय जय हो। आवड़ मात तुम्हारी जय जय हो। पीठल मात तुम्हारी जय जय हो। आवड़ मात तुम्हारी जय जय हो। कुड़ियर मात तुम्हारी जय जय हो। आवड़ मात तुम्हारी जय जय हो। खोयल मात तुम्हारी जय जय हो। सोनल मात तुम्हारी जय जय हो। पिठड़ मात तुम्हारी जय जय हो। सोनल मात तुम्हारी जय जय हो। पीठल मात तुम्हारी जय जय हो। अम्बे मात तुम्हारी जय जय हो। पिठड़ मात तुम्हारी जय जय हो। मात तुम्हारी जय जय हो। पीठल मात तुम्हारी जय जय हो। पिठड़ मात तुम्हारी जय जय हो। पीठल मात तुम्हारी जय जय हो। सोनल मात तुम्हारी जय जय हो। सोनल मात तुम्हारी जय जय हो। आवड़ मात तुम्हारी जय जय हो। आवड़ मात तुम्हारी जय जय हो। खड़ियार मात तुम्हारी जय जय हो। खोयल मात तुम्हारी जय जय हो। सोनल मात तुम्हारी जय जय हो। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। हरि ओम। नारायण नारायण। भगवती राजराजेश्वरी अखिल ब्रह्मांडની ઈશ્વરી માતા પીઠળમાના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરી આય શ્રી સોનલમાં આય શ્રી ખોડિયારમાંના ચરણોમાં કોટી કોટી નમસ્કાર કરી પોતપોતાના ગુરુદેવ અને પોતપોતાના માતા પિતાને પણ માનસિક નમસ્કાર કરી શ્રીમદ દેવી ભાગવતની પરમ પવિત્ર પરમ મધુર કથાનું આપણે સૌ સાથે મળી દર્શન અને શ્રવણ કરીએ. કથાનું કેવલ શ્રવણ નહીં પણ દર્શનની સાથે શ્રવણ. આવી આજ્ઞા, આવો શબ્દ આવે, દર્શનની સાથે શ્રવણ. અને જેને જેને ભગવદ ભક્તિની પ્રાપ્તિ થઈ છે ને શ્રવણ દ્વારા જ થઈ છે.
સાંભળવાથી, કથા સાંભળવાથી હરિ હૃદયમાં આવે છે. કાન દ્વારા જ. એટલા માટે જ શ્રવણનો મહિમા છે. વ્રજમાં ગોપીઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના કિનારે કદમના વૃક્ષની નીચે શરીરમાં 3 વણાક દઈ અને જ્યારે બાંસુરી બજાવે ત્યારે ગોપીઓ પોતાના કાન દ્વારા એ શ્રવણ કરે, એ બાંસુરી સાંભળે. શ્રીમદ ભાગવતમાં કથા આવે છે કે ઘરે બેઠા બેઠા ગોપીઓ એ વાંસળી સાંભળે. કનૈયો ભગવાન શ્રી કૃષ્ણ તો ગયા છે વનમાં ગાયો ચરવા, દૂર દૂર વૃંદાવનના જંગલોમાં, પણ ઘરે બેઠા બેઠા ગોપીઓ જ્યારે વાંસળી સાંભળે ને ત્યારે એના કાનમાં વાંસળી દ્વારા હરિ પણ એના હૃદયમાં આવે અને ઘરે બેઠા બેઠા અને શ્રી કૃષ્ણની બધી લીલા દેખાય. દર્શન અને શ્રવણ એક સાથે તો વધારે શીઘ્ર ફળદાયી બની જાય. ગોપીઓ પછી 1-2 સખીઓ સાથે કામ કરતા કરતા 2-2 સખી સાથે મળીને કનૈયાના દર્શન કરે કે કનૈયો જ્યારે વાંસળી વગાડે ત્યારે ત્યાં શું થાય છે. કોઈ ગોપી કહે મને તો એવા દર્શન થાય છે જાણે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે ને ત્યારે જડ છે ચેતન બની જાય ને ચેતન જડ થઈ જાય. જડ કોણ છે? તો યમુના નદી, વૃંદાવનના વૃક્ષો, ધરતી, આ બધું જડ છે. એ ચેતન બની જાય, અર્થાત એ બધા યમુનાજી ભરપૂર બનીને વહેવા લાગે, હિલોડા લેવા લાગે. આનંદમાં કનૈયાની બાંસુરી સાંભળી અને વૃક્ષો છે એ નાચવા લાગે. અને ચેતન ગાયો છે, વૃંદાવનના પક્ષીઓ છે, આજુબાજુ વસતા ભીલ અને ભીલડા જે દર્શન કરતા હોય બધા જડ બની જાય, એટલે મૂર્તિની જેમ ઊભા રહી જાય, ન હલે કે ચલે. બસ શ્રી કૃષ્ણની કથા, શ્રી કૃષ્ણની બાંસુરીનો રસ કાન દ્વારા પીતા રહે, આખા જગતને ભૂલી જાય. એ છે દર્શન અને શ્રવણ. ગોપીઓને આ દેખાય કે આવું બધું થાય છે જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે ને ત્યારે. એક સખી કહે છે કે મને તો એવું દેખાયું કે આપણા વૃંદાવનમાં દૂર દૂર જંગલોમાં વાંસડાના છે ને વન, એ વાંસડામાં કદી ગમે એટલો વરસાદ વરસે ફળ કે પાંદડા આવતા નથી, ફૂલે ના આવે. પરંતુ સખી મને એવું લાગ્યું કે કનૈયાની વાંસળી સાંભળી અને વાંસડામાં ફૂલ આવી ગયા. એમ બીજી સખી પૂછે વાંસડામાં કદી ફૂલ આવે? તો કે આવ્યા, મને દેખાયું. કનૈયાની બાંસુરી સાંભળી વાંસમાં ફૂલ આવી ગયા. સખી શા માટે થયું? તો ગોપી કહે છે કે એટલા માટે થયું, મેં વાંસને જઈને પૂછ્યું, હે વાંસ, તમારામાં કદી ફૂલ કે ફળ આવતા નથી, તમારામાં આજે ફૂલ આવ્યા? ત્યારે સખી તને ખબર છે? એ વાંસના ઝાડવાએ મને જવાબ આપ્યો કે અમારામાં એટલા માટે આજે ફૂલ આવ્યા. જે માણસ હરખથી ફૂલાય, આપણે શું કે હરખથી ફૂલાઈ ગયા, એમ અમને એટલો બધો હરખ થાય છે. ગોપી કહે મેં પૂછ્યું તમને આટલો હરખ કેમ થાય? વાંસળી કનૈયો વગાડીને હરખમાં તમે? તો કે એટલા માટે કે એક કઠિયારે આવી અને અમારા વાંસડામાંથી એક લાકડી કાપી અને અંદરથી પોલી કરી, સાવ ખાલી કરી અને પછી એમાં 7 છેદ કર્યા અને પછી એને વાંસળીનું રૂપ આપ્યું. એ વાંસળી અમારા શ્રી કૃષ્ણના હાથમાં પહોંચી અને એ વાંસળીને શ્રી કૃષ્ણ જ્યારે પોતાના હાથમાં લઈ હોઠ વડે ફૂંક મારી અને જ્યારે એ વાંસળી વાગે છે ત્યારે અમે ફૂલાઈએ, કારણ કે વાંસળી એ અમારા કુળની દીકરી છે. વાંસ કહે છે વાંસળી અમારા કુળની દીકરી, અમારા અંગનો ટુકડો આજે કનૈયાના હાથમાં પહોંચ્યો છે. એટલે એટલો આનંદ થાય કે અમે આખા હરખથી ફૂલાઈ જઈએ, અમારામાં ફૂલડા આવી જાય છે.
ગોપીઓની ઘરે બેઠા આવા દર્શન થાય. ધ્યાનથી સાંભળીએ ને એક ધ્યાનથી તો આપણને પણ ભગવાનની માં ભગવતીની લીલાના દર્શન થાય. આવો માં પીઠળના આંગણે 9 દિવસનો યજ્ઞ, નવલા નોરતા, અતિ પવિત્ર દિવસો છે. મહા મહિનાના નોરતા, એમાં આપણે માના ગુણ ગાવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. માના ગુણ આનંદ છે, અપાર છે, એનો પાર કોણ પામી શકે? પણ કેવલ એક પ્રયાસ હોય છે આપણી વાણીને પવિત્ર કરવા માટે. આવી દિવ્ય કથાના દર્શન કરાવતા વ્યાસજી મહારાજે લખ્યું છે કે આ કથા કાર્તિક સ્વામી પાસે અગસ્ત્ય ઋષિ અને એના ધર્મપત્ની લોપામુદ્રા સાંભળી રહ્યા છે. નૈમિષારણ્યમાં સ્તુત મહારાજની પાસે સૌનકાદી ઋષિઓ સાંભળી રહ્યા છે. અને એમાં પરિચિત રાજાનું વૃત્તાંત આવ્યું છે. પરિચિત રાજાને તક્ષકના દંશ વડે એનું મૃત્યુ થયું. ત્યાર પછી એમના પુત્ર હતા જન્મેજય રાજા. જન્મેજય રાજાએ પિતાનું રાજ સંભાળ્યું અને પછી એકવાર પોતાના પટરાણી સાથે રાજ બગીચામાં ફરી રહ્યા છે. ફરતા હતા ત્યારે ચારે બાજુ જય જયકાર થતો હતો. એમાં એક ઋષિ આવ્યા. ઋષિને પ્રણામ કર્યા છે. એ ઋષિનું નામ હતું ઉતંગ ઋષિ. એને આવી રાજાએ પ્રણામ કર્યા. રાજાને હતું કે મને આશીર્વાદ આપશે હમણાં જ આ ઋષિ. પણ ઉતંગ મુનિ અત્યંત ક્રોધમાં બોલ્યા કે રાજન, તને ધિકાર છે, ધિકાર છે તારા જન્મને. ત્યારે સજ્જડ થઈ ગયા રાજા જન્મેજય. પૂછે છે મહારાજ મારો શું અપરાધ? તો કહે છે કે અરે તારા પિતાને તક્ષક નાગે દંશ દીધો, એનું મૃત્યુ થઈ ગયું. જેને સર્પ કરડે એનું તો અવગતિ થાય, તને એટલી ખબર નથી. તારા પિતા અવગતે ગયા છે, તારા પિતા પ્રેત બનીને ભટકે છે અને તું રાજ્ય સુખ માં બધું ભૂલી ગયો. જે પિતાએ તને પાળી પોસી મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, પરણાવ્યો, આવડું રાજ તને આપ્યું, વૈભવ આપ્યો, એ પિતાને ભૂલી ગયો. તારું કર્તવ્ય નથી પિતાનું કલ્યાણ થાય એવું કંઈક કરવું? કારણ કે દરેક પુત્ર હોય ને એ માતા પિતાનો વારસો તેને મળે એનો અધિકાર છે, પણ એની ફરજ પણ છે કે માતા પિતાની સેવા, એની અધૂરી ઈચ્છા હોય એ પૂરી કરવી. ઘણા એવા હોય છે પુત્રો કહેતા હોય કે માતાજી અમારા પિતાની ઈચ્છા હતી કે જીવતે જીવ અમારે આંગણે ભાગવત કથા થાય, પણ સમય નહોતો, ન થઈ શક્યું, એટલે પિતાની ઈચ્છા પૂરી કરવા અમે હવે કરાવીએ છીએ. આવા પુત્ર હોય ઘણા. અધૂરી ઈચ્છા પિતાની પૂરી કરે એ સુપુત્ર કહેવાય. સમય મેળ્યો છે તો હવે અમે પિતાજીની અધૂરી ઈચ્છા જે અમારે આંગણે ભાગવત રૂપી ગંગા વહે અમે હવે પૂરી કરીએ છીએ. સંપત્તિનો વારસો તો એને મળે જ, પણ સાથે સાથે એને એક કર્તવ્ય, એક ફરજ પણ સાથે સાથે હોય છે. ઉતંગ મુનિએ આવી અને આવી રીતે રાજા જન્મેજયને ધિક્કાર આપ્યો. ઉતંગ મુનિના મનમાં એક એવો વિચાર હતો, એને તક્ષક નાગ સાથે વેર થઈ ગયું હતું. તક્ષક નાગે એને બહુ પરેશાન કર્યો હતો. એટલે વિચાર કર્યો કે તક્ષક નાગને હું તો પહોંચી વળું એમ નથી, પણ રાજાના પિતાને પણ દંશ દીધો છે. એ રાજા જો બદલો લે, વેર લે તો તક્ષક નાગને મરાવી નાખવો છે. એટલે કહે છે
રાજા ધરતી પર બેસી ગયા, આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અરે મારા પિતાની આવી દુર્ગતિ, હવે શું કરું? મુનિને પૂછે છે. તો કે બદલો લે. કોની સામે? તો કે સર્પો સામે. કેવી રીતે? તો કે યજ્ઞ કરાવો, સર્પ યજ્ઞ. વેદ મંત્રોમાં એવી તાકાત છે કે વેદ મંત્રો માં ભગવતીનું નામ લઈને વેદ મંત્રો બોલાશે ને ત્યારે વેદ મંત્રો દ્વારા જે સર્પનું આહવાન કરશો એ આવીને કુંડમાં, અગ્નિકુંડમાં પડશે ને બળી જશે. જન્મેજય કહે ભલે હું સર્પ યજ્ઞ કરીશ. અને મોટો સર્પ યજ્ઞ ચાલુ કરાવ્યો. વિદ્વાન ઋષિઓ પાસે વિશાળ યજ્ઞમાં વેદ મંત્ર દ્વારા ઋષિ મુનિઓ આવાહન કરે છે. એક પછી એક સર્પ બધા આવીને કુંડમાં પડીને ભસ્મ થવા લાગ્યા, બળવા લાગ્યા. એ સમયે તક્ષક નાગ હજી કેમ નથી આવતો? જન્મેજય રાજા બોલ્યા, જે મારો વેરી છે. લક્ષ્મી આઈમાં પધારી રહ્યા છે, આપણે એનું સ્વાગત કરીએ. હજી જેને મારવો છે તક્ષક નાગ કેમ ના આવ્યો? પણ તક્ષક નાગ ત્યારે ગયો હતો ઇન્દ્રના શરણમાં. ઇન્દ્ર મહારાજે પોતાના સિંહાસન નીચે એને રક્ષણ આપ્યું હતું. ઋષિઓ ધ્યાન ધરીને બોલ્યા કે તક્ષક નાગ નહીં આવે, એને ઇન્દ્રએ શરણ આપ્યું છે. જન્મેજય બોલ્યા કે તો પછી ઇન્દ્ર સહિત એને અહીંયા બોલાવો, મારે વેર લેવું છે. અને પછી તક્ષક નાગ સહિત ઇન્દ્રનું આવાહન કર્યું, ઇન્દ્રનું આસન ડોલ્યું. અને એ સમયે આસ્તિક નામના એક મુનિને ઇન્દ્ર મહારાજે મોકલ્યા જન્મેજય રાજા પાસે કે જાઓ તમે રાજા જન્મેજયને સમજાવો કે તક્ષક નાગનો દોષ થોડો હતો, એ તો કાળની પ્રેરણાથી એને તમારા પિતાને દંશ દીધો, એનો દોષ નથી. અને નાહક તમે આટલા બધા સર્પોને બાળો છો. આસ્તિક મુનિ આવ્યા છે જન્મેજય રાજાના સર્પ યજ્ઞમાં અને સમજાવટ કરી છે. હે રાજન, વેર કદી વેરથી સમતું નથી. જેમ વેર લઈએ તેમ વેર વધે છે. માટે ક્ષમા છે, ક્ષમા આપી દેવાથી વેરની શાંતિ થઈ જાય છે. અને ક્ષમા કોણ આપી શકે? વીર પુરુષ જ આપી શકે. ક્ષમા આપવી અને ક્ષમા માગવી એ બહુ કઠિન બાબત છે. ઘરમાં કોઈની ભૂલ થઈ જાય અને ઘરના વડીલો ક્ષમા આપી દે, ઠીક ક્ષમા, તને વાંધો નહીં, હવે ધ્યાન રાખજે બેટા, આમ કહી દે તો વાતાવરણ કેટલું સારું થઈ જાય ઘરનું. ક્ષમા વીરસ્ય ભૂષણમ, વીર મનુષ્યની એક ઘરેણું છે ક્ષમા. એ આસ્તિક મુનિ કહે છે રાજન હવે ક્ષમા કરો. એક તક્ષક નાગે તમારા પિતાને દંશ દીધો, એના બદલામાં તમે કેટલા સર્પો, નિર્દોષ સર્પોને મારી નાખ્યા, એનો કઈ દોષ નહોતો. હવે આ બધું બંધ કરો. આસ્તિક મુનિએ એટલા સરળ શબ્દોમાં સમજાવ્યું. જન્મેજય રાજાના મનમાં આ વાત બરાબર ઉતરી ગઈ. તરત એમણે યજ્ઞ બંધ કરી દીધો અને પછી પોતાના આચાર્ય, પોતાના ગુરુ વ્યાસજી મહારાજને કહે છે કે વ્યાસજી, હવે તો મેં જે સર્પોને હોમ્યા છે ને, અગ્નિમાં જે બાયડા છે ને, એને એ સર્પોને જે વેદના થઈ ને એને કારણે હવે મને વેદના ઉપડી. વેરના અગ્નિમાં મેં આ બધાને બાળ્યા, નિર્દોષોને. હવે મને રાત્રે સૂવું છું ત્યારે બળતા સર્પ દેખાય છે. હવે મને શાંતિ કેમ મળે? વ્યાસજી મહારાજ કહે છે તમે કહેતા હો તો એક તમારા કુળની કથા સંભળાવું. કઈ તો કે મહાભારત જે 5મો વેદ ગણાય, જેને કુળ કથા કહેવાય, જન્મેજય રાજાની કુળ કથા, પાંડવોની કથા. આપણે પણ હોય છે ને કુળ કથા,
વહી વંચા આપણા જે હોય રાવળદેવ આવે અને નાના નાના બાળકોનું વંશાવલીમાં નામકરણ કરે, નામ નોંધે ને કેવા આનંદથી પછી એ રાવળદેવ આપણો આખા વંશનું વર્ણન કરે. જ્ઞાતિ એ આપણી ગંગા કહેવાય. કોઈ પણ જ્ઞાતિમાં આપણે હોઈએ, આપણી જ્ઞાતિનું ગૌરવ આપણે રાખવું જોઈએ. અને એ જ્ઞાતિ ગંગાનો એમ કહેવાય છે કે જ્યારે આપણે વહી વંજા આપણા રાવળદેવ વાંચતા હોય ને વંશાવલી એ સાંભળીએ ત્યારે જ્ઞાતિ ગંગામાં સ્નાન કરવાનો પુણ્ય મળે છે. એટલે આપણે એ જરૂર સાંભળવું જોઈએ. પહેલાં તો રિવાજ હતો, દરેક જ્ઞાતિના અલગ અલગ રાવળદેવ હોય, ચોપડામાં નામ નોંધવા આવે ને આ બધું નામ બધું સચવાઈ રહેતું. હજી પણ ઘણી જ્ઞાતિઓમાં આપણે બધે હોય જ છે. એટલા માટે વ્યાસજી મહારાજે આખી કુળ કથા સંભળાવી, મહાભારતની કથા સંભળાવી. પછી જન્મેજય રાજાને પૂછ્યું કે હવે તમને કેમ લાગે છે, સારું લાગે છે, મનને શાંતિ મળી? તો કે મનને શાંતિ તો મળી છે, પણ હજી જે પ્રસન્નતા થવી જોઈએ પ્રસન્નતા મને થઈ નથી. હવે કોઈ એવી કથા સંભળાવો મારા મનને પ્રસન્નતા મળે. કોઈ પણ કાર્ય આપણે કરીએ ને, ધાર્મિક કાર્ય, યજ્ઞ કાર્ય હોય, સત્યનારાયણની કથા હોય, ભાગવત સપ્તાહ હોય, દેવી ભાગવતની કથા, કોઈ પણ સત્કાર્ય એ સફળ થયું કે નહીં, માં જગદંબા એ સ્વીકાર્યું કે નહીં, માં રાજી થઈ કે નહીં, એ બીજા કોઈને પૂછવા જવાય નહીં, આત્માને પૂછી લેવું. આપણો આત્મા એ પરમાત્મા છે. જરાક શાંત મનથી આપણે વિચારીએ ને કે અમે આ સત્કાર્ય કર્યું છે એ સફળ થયું કે નહીં, તો આત્મા જવાબ આપે. એ કાર્ય કર્યા પછી હૃદયમાં જે પ્રસન્નતાના ઝરણા ફૂટે, અંદરથી આનંદ આનંદ થાય, તો માનવું કે આપણું કાર્ય સફળ છે. આત્મા જ આપણો જવાબ આપે છે. જન્મેજય રાજા કહે છે, વ્યાસજી મહારાજ મારું મન શાંત થયું પણ પ્રસન્ન નથી થયું. શાંતિની સાથે પ્રસન્નતા પણ હોવી જોઈએ. પ્રસન્ન આત્મા હોય ત્યારે જ હરિના દર્શન, માં ભગવતીના દર્શન થાય. આજના આપણા સમાજના જીવનમાં પણ કોઈને પ્રસન્નતા અંદરથી નથી થતી. માણસ પ્રસન્નતા અને શાંતિ ગુમાવી ચૂક્યો છે. જન્મેજય રાજા કહે છે, વ્યાસજી મહારાજ મને પ્રસન્નતા થાય એવી કોઈ કથા સંભળાવો. ત્યારે વ્યાસજી મહારાજ કહે છે કે હવે તમે પાત્ર થયા. કેવાના પાત્ર? તો કહે છે માં ભગવતીની કથા સાંભળવાના પાત્ર થયા. હવે તમારા હૃદયમાં જિજ્ઞાસા જાગી છે અને આવા શાંત મનથી જે કથા સાંભળશો ને, ભગવતીની કથા, એ તમારું કલ્યાણ કરશે. જ્યાં સુધી હૃદયમાં જિજ્ઞાસા ન થાય ત્યાં સુધી કથા પણ. મંડપમાં બેસી ગયા પછી કથા આપણા હૃદયમાં બેસે તો કલ્યાણ કરે છે. મંડપમાં આવ્યા પછી એમ કહે છે કે અહીંયા આવ્યા પછી માં ભગવતીને પ્રણામ કરી લ્યો એટલે કલ્યાણ તો થવાનું જ છે. માની કૃપા ન હોય ત્યાં સુધી અહીંયા કોઈ પગ પણ ન મૂકી શકે, એ તો સાચું જ છે. પણ પ્રસન્નતા જે થવી જોઈએ એ તો શાંત મનથી જ્યારે હરિકથા, ભગવતીની કથા સાંભળીએ તો જલ્દી કલ્યાણ કરે છે. એટલા માટે વ્યાસજી મહારાજ કહે છે હવે તમે માં ભગવતીની કથા સાંભળો. અને માં ભગવતીની કથા કહેવાની શરૂઆત કરીને, માની સ્તુતિ ગાવાની શરૂઆત કરીને, ત્યારે જન્મેજય રાજાએ વ્યાસજીને પૂછ્યું
કે હું સર્પયજ્ઞ કરતો હતો ત્યારે મને ઘણાએ સમજાવ્યું હતું કે સર્પયજ્ઞ ન કરાય, એવો વેર ન રખાય. હું કોઈનો નહોતો માન્યો. અને એક નાના એવા ઋષિ એવા આસ્તિક મુનિ, અને એના વચન માનીને મેં સર્પયજ્ઞ બંધ કર્યો. તો એ હતા કોણ? એ તો ઉપદેશ આપીને જતા રહ્યા. કોણ હતા એ? કે જેના વચનમાં આટલી તાકાત, કોઈનું નામ માનનારો, મેં એની વાત માની લીધી. હતા તો નાના એવા. ત્યારે આસ્તિક મુનિ કોણ હતા એ સંભળાવે છે. અને આ કથામાં માં ભગવતીનો મહિમા પણ રહેલો છે. બતાવે છે કે એક સમયે ધરતી પર એક ઋષિ રહેતા હતા. એનું નામ હતું જરતકારુ. એકલા જ રહેતા હતા, કુટિયા બાંધી. નાનું એવું માનું કુટિયામાં જ નાની એવા ગોખલામાં માની મૂર્તિ પધરાવી અને એકલા જ ભજન ભક્તિ કરતા. નદીમાં સ્નાન કરી આવે, વનમાં ઋતુના ફળ હોય ખાઈ લે, અને બાકી આનંદથી ભક્તિ કરે. એમાં એક વખત ક્યારેક ક્યારેક ઝૂંપડીની બહાર નીકળી અને આજુબાજુ ફરવા જતા. વનની શોભા, ઝાડવાની શોભા, નદીઓની શોભા નિહાળવા માટે નીકળતા. આ મુનિ જરતકારુ, જેનું નામ હતું, એ જરતકારુ મુનિ એકવાર નીકળ્યા. વિચાર કરી આજે તો પૂર્વ દિશા તરફ જાઉં, આગળ શું છે, માં જગદંબાએ કેવી દુનિયા બનાવી જોઈએ. હું નીકળ્યા. ચાલતા ચાલતા ભગવાન સૂર્યનારાયણના રથ માથા પર આવી ગયા. બપોરની વેળા થઈ ગઈ. વિચાર કર્યો હવે કંઈક આજુબાજુ કોઈ મીઠા ફળવાળા ઝાડવા હોય તો આરોગી લઉં. એ આરોગવા માટે થોડા આગળ વધ્યા ને તો એમણે એક વિશાળ ખાડો જોયો. અને ખાડાની અંદર એમણે કેટલાક લોકોને ઊંધે માથે પડેલા જોયા. અને ઊંધે માથે પડીને બધા આક્રંદ કરતા હતા, અમને બચાવો, કોઈ અમને અહીંથી છોડાવો. જરતકારુ મુનિ હતા, ઊભા રહી ગયા. અરે આ બધા, આટલા બધા લોકો. બાળકો તોફાન ન કરો અહીંયા, બાળકો. જરતકારુ મુનિ જોયે છે આટલા બધા લોકોને ઊંધે માથે પડેલા જોયા. ઉભા રહી ગયા, દિલમાં દયા આવી ગઈ, આ બધાને શું થયું છે? અને જ્યાં પાસે જઈને પૂછ્યું કે તમે બધા કોણ છો? ઊંધે માથે પડ્યા છો, આવી દશા તમારી કોણે કરી? ત્યારે બધા વ્યક્તિ જે ઊંધે માથે પડીને રડતા હતા ને એમાંથી એક વ્યક્તિ જવાબ આપ્યો કે અમને ન ઓળખ્યા બેટા? નથી ઓળખ્યો. તો કે અમે તમારા પિતૃ છીએ, દાદા, પરદાદા, વડદાદા, આમ જે પરંપરા આગળ મારા પિતૃ. તો કે હા. આવી રીતે ઊંધે માથે અહીંયા પડવાનું કારણ, આવી દશા તમારી કેમ થઈ? જરતકારુ પૂછે છે ને દુઃખ લાગ્યું. આ બધાને દુઃખી, જેને દુઃખી તો થયા હતા પણ ખબર પડી એના જ વડીલો છે તો વધારે દુઃખ થયું. શા માટે? તમને કોણે આવી દશા કરી? તો કે તે બેટા, તારે કારણે અમે ઊંધે માથે અહીંયા ખાડામાં પડ્યા છીએ. મારે કારણે? જરતકારુ નામના મુનિ કહે છે કે મેં તો એવું કંઈ ખોટું કર્યું નથી કે જેને કારણે તમારી આવી દશા થાય. તો કે બેટા, તે ખોટું કાંઈ નથી કર્યું, પણ મનુષ્યનો જન્મ થાય ને ત્યારે એની સાથે એની ઉપર કેટલાક ઋણ હોય છે. એક હોય છે દેવ ઋણ. દેવનું ઋણ એટલે આપણી જે કુળદેવી હોય, આપણા જે ઈષ્ટદેવ હોય, એની ભક્તિ કરવાથી દેવ ઋણમાંથી મુક્ત થવાય. એ તો તું કરે છે બેટા. બીજું ઋણ હોય છે જ્ઞાતિનું ઋણ. જે કુળમાં જન્મ્યા હોય ને એ કુળનું ગૌરવ રાખી અને આપણો સમાજ કેમ આગળ આવે
એના માટે જે પ્રયત્નો થાય છે એનાથી કુળના સમાજના ઋણમાંથી માણસ મુક્ત થાય. બેટા એ તું કરે છે. બેટા ત્રીજું ઋણ દરેક મનુષ્ય માથે હોય છે, ઋષિનું ઋણ. જે ઋષિ મુનિ થઈ ગયા, જેમણે આપણને સદગ્રંથોનો વારસો આપ્યો, એનું સ્વાધ્યાય કરવું, શ્રવણ કરવું, એનું વાંચન કરવું, એ તું કરે છે બેટા. પણ બેટા એક ઋણ એવું હોય છે જે માતા પિતાનું ઋણ હોય છે, પિતૃ ઋણ. એમાંથી તું મુક્ત નથી થયો, એટલે અમારી આવી દશા થઈ. અરે પિતાજી, પિતૃ ઋણમાંથી કેમ મુક્ત થાઉં પૂછે છે. તો કે પિતૃ ઋણમાંથી તારે મુક્ત થવું હોય તો તારે લગ્ન કરવા પડશે, તારે ત્યાં સંતાન થશે. અમને ખાતરી થશે કે અમારા કુળમાં એક દીવો પ્રગટ્યો, બસ ત્યારે તું પિતૃ ઋણમાંથી મુક્ત થાઈશ. એમ જરત કરું હાથ જોડીને કહે છે, મને માફ કરજો પિતૃદેવો, હું જન્મથી વૈરાગી છું, મારે લગ્ન કરવા નથી, મારે હંમેશા માં ભગવતીની ભક્તિ કરવી છે. લગ્ન તો નથી કરવા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી કરવો. પિતૃ બોલે તો વાંધો નહીં, રસ્તે પડ, અમે આમ ને આમ ઊંધે માથે પડ્યા રહેશું. ના ના, આમ તો ન ચાલે. તો પછી યોગ્ય કન્યા સાથે લગ્ન કર. જરદકારો મુનિએ વિચાર્યું કે મારા પિતૃઓની આજ્ઞા પણ મારે માનવી પડશે, લગ્ન કરવા પડશે, પણ એવી કંઈક એવી યુક્તિ કરું કે યુક્તિની સાથે પિતૃ ઋણમાંથી મુક્ત થઈ જાઉં અને સંસારના બંધનમાં બંધાઉં પણ નહીં. આવી યુક્તિ કરું. એટલે પોતાના પિતૃઓને કહ્યું કે મારું નામ છે જરતકારુ, તો હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે જરતકારુ નામની કન્યા મને મળશે. એ જાણતો હતો કે એવી બીજી કન્યા ક્યાંથી હોય જેનું નામ જરતકારુ જ હોય. ભલે બેટા સોદા દુનિયા બહુ મોટી છે, ક્યાંકથી મળી જશે. જરતકારુ મને નીકળ્યો ગામડે ગામડે, શેરીએ શેરીએ, નગર નગરમાં પોકાર કરતો જાય કે આ ગામમાં કોઈ કન્યા છે જેનું નામ જરતકારુ હોય. ગામે ગામ તપાસ, સચ્ચાઈથી તપાસ કરે કે જો કન્યા મળે તો લગ્ન કરી અને પિતૃ ઋણમાંથી મુક્ત થઈશ, નહીં મળે તો મારી માં જગદંબાની આરાધના કરીશ. ગામે ગામ ફરતા ફરતા એકાદ વર્ષ નીકળી ગયું. એ સમયે એણે વિચાર કર્યો કે હવે કન્યા ન મળે, હવે જગદંબા મને બંધનમાંથી મુક્ત જ રાખશે. અને પછી થોડોક આગળ જાઉં, કદાચ છેલ્લો પ્રયત્ન કરી લઉં. જરતકારુ નામની કન્યા નહીં મળે તો પાછો આવી અને મારી ઝૂંપડીમાં માં ભગવતીના ધ્યાનમાં લીન થઈ જઈશ. આવો વિચાર કરીને આગળ વધ્યો તો એક સરોવર હતું. સરોવરમાં કેટલીક કન્યાઓ, 16-17 વર્ષની કન્યાઓ, 10-12 કન્યાઓ સ્નાન કરી માતાજીની રેતીની મૂર્તિ બનાવી અને માતાજીનું પૂજન કરતી હતી. ત્યાં આવીને જરતકારુએ પોકાર કર્યો કે આ કન્યાઓમાં કોઈ એવી કન્યા છે જેનું નામ જરતકારુ હોય. આ મુનિને એમ જ હતું કે ન જ હોય ને, દીકરીનું નામ જરતકારુ કોણ રાખે. હવે આને પૂછી લઉં, પછી મારી ઝૂંપડીમાં જાતો રહું. કોઈ છે કન્યા આવી જેનું નામ જરતકારુ હોય. બીજી વાર કન્યાઓ બધી માતાજીની ભક્તિમાં પૂજનમાં લીન હતી. ત્રીજી વાર પોકાર કર્યો, છે કોઈ આમાં કન્યા જેનું નામ જરતકારુ હોય. પછી પાછા જવાનો વિચાર કરે કે હવે નથી કોઈ કન્યા. ત્યાં તો એક કન્યા ઊભી થઈને બોલી કે મારું નામ છે જરત કન્યા, શું કામ છે? ઋષિરાજ, હું છું જરતકારુ, મારું નામ જરતકારુ છે, તમારે શું કામ છે બોલો? હું આપને પ્રણામ કરું છું, આપ કોઈ તેજસ્વી ઋષિ લાગો છો. એમ, તમે કોના દીકરી છો? તો કહે છે હું નાગલોકની નાગ કન્યા છું.
એમ તમારા માતા પિતાને બોલાવો. માતા પિતા એના આવ્યા છે. મુનિ જરદકારુએ બધી વાત કરી કે મારા પિતૃઓને મુક્તિ અપાવવા માટે મારે લગ્ન કરવા પડે એમ હતા, પણ ન કરવા પડે એટલા માટે મેં શરત રાખી કે મારા નામની જ કન્યા મળશે ત્યારે લગ્ન કરીશ. એ કન્યા આજે મને મળી. ઓળખાણ થઈ કે આ તો મોટા ઋષિ છે. કન્યા જરદકારુ હતી ને એના માતા પિતા રાજી થઈ ગયા. આવો જમાઈ ક્યાંથી મળે? તપસ્વી ઋષિ, જ્ઞાની, સદગુણનો ભંડાર. પ્રેમથી પોતાની કન્યા પરણાવી. પણ જ્યારે ફેરા ફરતા હતા ને ત્યારે ઋષિએ વળી એક શરત રાખી કે મારે ગ્રસ્થાશ્રમી બનીને બંધનમાં નહોતું બંધાવવું. પિતૃઓની મુક્તિ માટે હું પ્રવેશ કરું છું, પણ મારી એટલી જ શરત છે કે તમારી કન્યાને હું બહુ સાચવીશ અને દુઃખી નહીં થવા દઉં, પણ એની સાથે ત્યાં સુધી જ રહીશ જ્યાં સુધી એ મને નિદ્રા આવી ગઈ હશે અને વચ્ચે જો જગાડશે ને તેનો ત્યાગ કરી દઈશ. નિદ્રામાંથી જગાડશે તેનો ત્યાગ. જરદકારુ દીકરી કહે છે કે નહીં જગાડો. વિધિ વિધાનથી લગ્ન થયા છે. પોતાની કુટિયામાં આવ્યા. મુનિ જરદકારુ પણ પરમ તપસ્વી, બુદ્ધિશાળી, જ્ઞાનવાન અને એવી જ કન્યા સામે દિવ્ય ગ્રસ્થાશ્રમ સતી સાધ્વી આ કન્યા ઋષિની બહુ સેવા કરે. આખો દી ભગવતીની ઉપાસના કરે. આમ કરતા કરતા 2-3 વર્ષ નીકળી ગયા. આનંદથી દિવસો પસાર થાય છે. સંસાર એ એક રથ છે અને આ રથ સંસારરૂપી રથના પતિ અને પત્ની 2 ચક્ર છે. એ બંનેનો સ્વભાવ સરખો હોય તો પછી સંસારરૂપી રથ બહુ સારી રીતે ચાલતું હોય છે. પણ એમાં જો બંનેના સ્વભાવ જુદા જુદા હોય તો તકલીફનો પાર ન રહે. ઋષિ જરદકારુ જેવા હતા એવી જ ભક્તિમતી સતી સાધ્વી આ દીકરી. આનંદથી દિવસો વીતે. 3-4 વર્ષ નીકળી ગયા. એમાં એક વખત બપોરનું ભોજન કરી અને મુનિ જરદકારુ બપોરના સમયે સૂતા છે અને પછી રોજના નિયમ પ્રમાણે અડધી કલાક આરામ કરીને જાગી જતા, પણ આ જાગતા નથી. સતી સાધ્વી જરદકારુ દેવી વિચારે કે ભલે સૂતા, થાકી ગયા હશે, ભલે સૂતા. પણ એમ કરતા કરતા ન જાગ્યા. તે દિવસ આથમવા લાગ્યો. સૂર્યનારાયણના રથના ઘોડા પશ્ચિમ તરફ નમવા લાગ્યા. હમણાં સૂર્યાસ્ત થઈ જશે આવો સમય આવી ગયો તો એ ઋષિ જાગ્યા નહીં, નિદ્રાધીન રહ્યા. સતી સાધ્વી જે ધર્મ પત્ની હતી જરદકારુ, એને ધર્મ સંકટ થયું. વિચાર કરે છે કે એમના પતિ ઘોર નિદ્રામાં છે, સુતેલા રહેવા દઈશ તો સૂર્યાસ્ત થઈ જશે. એ સમયે ઋષિનો જે નિયમ છે પૂજા કરવાનો, સંધ્યા કરવાનો, સાયમ સંધ્યા, એ નહીં થાય. કદી ચૂક્યા નથી ને આજે ચૂકી જશે તો જાગ્યા પછી એને અફસોસ થશે અને જો જગાડીશ તો મારો ત્યાગ કરશે. ધર્મ સંકટ સતી સાધ્વી ઉપર ઊભું થયું. શું કરું, જગાડું કે નહીં? જગાડીશ તો આને ગુમાવવાનો વારો આવશે, નથી જગાડતી તો આનો ધર્મ છે એ ખંડિત થશે. એ સમયે સતી સાધ્વી દેવી જરદકારુએ વિચાર કર્યો કે ભલે મારો ત્યાગ કરી જાય, ભલે મારા જીવન મારું દુઃખમય વીતે, પણ આ ઋષિની જે નિત્ય નિયમ છે સંધ્યાનો, માં ભગવતીની ઉપાસનાનો, એ ખંડિત ન થવો જોઈએ. નિદ્રાનો ઘણો સમય વીતી ગયો છે એટલા માટે ધીરે રહી અને એમણે ઋષિ જરદકારુને જગાડ્યા કે પ્રભુ જાગો, હવે આ સંધ્યાકાળ થઈ ગયો, તમારી સાયમ સંધ્યાનો સમય છે, સ્નાન કરો, ભગવતીની ઉપાસના કરો. ઋષિ જાગ્યા, સ્નાન કર્યું,
નિત્ય જે નિયમ હતો એ પ્રમાણે સંધ્યા કરી અને પછી બોલ્યા, દેવી હવે હું રજા લઉં છું. દુઃખી ન થતા, આપણા નિયમ પ્રમાણે, શરત પ્રમાણે તમે મને આજે નિદ્રામાંથી જગાડ્યા, હવે મારી શરત પૂરી થઈ, તમે શરતનો ભંગ કર્યો, હવે હું જાઉં છું. અહીંયા તમે રહેજો આનંદથી, પરંતુ હું હવે ઘોર જંગલમાં તપ કરવા માટે જાઉં છું. સતી સાધ્વી જરતકારુ રડવા લાગ્યા કે આ ઘોર જંગલમાં હું કેમ સમય વિતાવીશ? તો કહે છે, અત્યારે તમે માતા પિતા પાસે જાઓ, ત્યાં રહેજો. ભગવતીની કૃપાથી થોડા જ મહિનામાં તમને એક સુંદર પુત્રની પ્રાપ્તિ થશે. એ પુત્રનો જન્મ થતા જ હું મારા પિતૃના ઋણમાંથી મુક્ત થઈ જઈશ અને દીકરાના આધારે એને શિક્ષણ આપજો, એને સંસ્કાર આપજો. એ દીકરો તમારા જીવનને ઉજાડશે, એ તમારા જીવનને સુખથી ભરી દેશે. એ દીકરો એવો થશે કે તમને મારો વિયોગ, મારી યાદ જ તમને નહીં આવે. આમ કઈ જરતકારુ મુનિ ત્યાંથી નીકળી ગયા. દેવી જરતકારુ હતી એ પોતાના પિતાના ઘરે આવ્યા અને ત્યાં આવી અને એમણે 2-4 મહિનામાં જેને ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થઈ. અદ્ભુત બાલક, નાનપણમાં તેજસ્વી એની વાણી, તેજસ્વી એના કર્મ, અદ્ભુત એની બુદ્ધિ. આવા બાળકને જોતા જોતા જરતકારુ દેવી પોતાનું તમામ દુઃખ ભૂલી ગયા અને બાળકને મોટો કરે છે. એ બાળક મોટો થયો, એ બાળકનું નામ રાખવામાં આવ્યું આસ્તિક. અને જેણે જન્મજય રાજા પાસે આવી સર્પયજ્ઞ બંધ કરાવ્યો હતો ને, એ આ જ બાળક હતો, આસ્તિક મુનિ. જરતકારુ મુનિ અને જરતકારુ દેવીનો દિવ્ય પુત્ર, એણે સર્પયજ્ઞ બંધ કરાવી અને પોતાના મોસાળને આ કુળની રક્ષા કરી. એનું મોસાળ હતું નાગકુળ. મોસાળ કુળની રક્ષા કરી અને પછી જે એની માતા દેવી જરતકારુ હતા ને, એક વિશાળ હરિદ્વાર પાસે એક પર્વત ઉપર બેસીને તપશ્ચર્યા કરવા લાગ્યા. તો સમય જતા એ દેવી તરીકે પૂજાવા લાગ્યા, જેને આપણે હરિદ્વારમાં આજે પૂજીએ છીએ મનસા દેવી. તમે ગયા હશો બધા હરિદ્વારમાં, ઊંચા ડુંગર ઉપર માતા મનસા દેવી બિરાજે છે. જે હરિદ્વાર જાય એના જરૂર દર્શન કરે. આ એ જ સતી સાધ્વી હતા, જેણે પોતાના પતિનો વિયોગ સહન કર્યો, પણ પતિનો ધર્મ ખંડિત ન થવા દીધો. એટલા માટે આ જગતમાં મનસા દેવી તરીકે આજે પણ પૂજાય છે. આજે પણ એવો મહિમા છે. દેવીના દર્શન કરવાથી આપણી મનોકામના પૂરી થાય. એ દેવીના દર્શન કરવાથી અને એના પુત્ર આસ્તિક મુનિનું નામ લેવાથી મનુષ્યને સર્પનો ભય રહેતો નથી. આમ કહ્યું, જ્યારે સર્પનો ભય લાગે, આટલામાં સર્પ છે એવો ભય લાગે ને, ત્યારે મનસા દેવીનું નામ લેવું. સર્પ ત્યાંથી સ્થળ છોડીને દૂર જતા રહે છે. આવો મહિમા છે ભગવતીનો. એ સાક્ષાત જગદંબાનું રૂપ બની ગયા, માં ભગવતીનું રૂપ બની અને મનસા દેવી જગતનું કલ્યાણ કરવા લાગ્યા. આવા ભગવતીના દિવ્ય ચરિત્રો આપણે સાંભળી રહ્યા છીએ. ત્યારે નાગકુળની આ કથા અને જગદંબા બનેલા માતા મનસા દેવી. જન્મેજય રાજાએ ત્યાર પછી વ્યાસજી પાસે માં ભગવતીની કથા સાંભળી, દેવી ભાગવતની કથા સાંભળી. અને જ્યારે 9 દિવસ દેવી ભાગવતની કથા સાંભળીને ત્યારે જ એના આત્માને પ્રસન્નતાના ઝરણા ફૂટ્યા. ઓહો મારી જગદંબા, તારી આવી લીલા, જય હો જગદંબા, તારો જય હો. પ્રસન્નતાના જીવનમાં આવી ગઈ. પ્રસન્નતા છે ને મનમાંથી આવે, અંદરથી આવે. પ્રસન્નતા અને શાંતિ છે ને મનમાંથી આવે, બીજા કોઈ આપે નથી ના મળે. શાંતિના 2 પ્રકાર છે, એક
સ્થાયી શાંતિ. આપણા માટે બધા માટે ચા આવી ગઈ છે, તો બધા જ ભક્તોને ચા આપી દો. ત્યાં સુધી આપણે માં ભગવતીનું નામ લેશું. જય દુર્ગા જગદીશ્વરી જય અંબા પરમેશ્વરી પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી જય અંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા હે માતા વિશ્વમોહિની હે દેવી જગદંબા જય દુર્ગા જય અંબા જય દુર્ગા જય અંબા મહામાયા જગદંબા મહામાયા જગદંબા જય દુર્ગા જય દુર્ગા જય અંબા જય અંબા પરમેશ્વરી જય દુર્ગા જગદીશ્વરી જય અંબા જય પીઠળમાં
બેઠડ માત કી, ખોડિયાર માત કી જય.